આગળ તમે જે સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ બનાવવા માટે અલાઇટ મોશનને ઓપન કરી લે છો। ઓપન કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલું છે તે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરતા ના ફાવે તો વિડીયો આપેલું છે, વિડીયો જોઈ લેજો અને ડાઉનલોડ કરી લેજો। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી ફોટો એડ કરવાનો છે। પ્રોજેક્ટ એડ કર્યા બાદ અલાઇટ મોશનની અંદર પ્લસનું આઇકન નીચે આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને મિત્રો અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે। જે કંઈ ફોટા પર તમે સ્ટેટસ બનાવવા માગતા હોય તે આ રીતનો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે। ફોટો તમે સિલેક્ટ કર્યો બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી ઉપર 3 ડોટ આપે છે, 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે એક ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવાનું છે। એટલે કરશો એટલે તમારો ફોટો ફૂલ સાઇઝની અંદર થઈ જશે। આટલું કર્યા બાદ તમારે આ ફોટાને સેટ કરવાનું છે। નીચે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ ફોટાને બરાબર આ રીતનો વચ્ચે સેટ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે, આ ફોટાને તમારે સોંગના એન્ડમાં જઈને ફોટાને સોંગ સાથે સેટ કરવાનો છે। સોંગના એન્ડમાં જઈને તમે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ બીજા નંબરનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। આટલું કર્યા બાદ આની અંદર એક ઇફેક્ટ એડ કરવાનું છે। અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે લાસ્ટમાં આવી જશે કલરનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીને લાસ્ટમાં લુમિનસ છે તેને આ રીતે લુમિનસ કરી નાખશો એટલે તમારો ફોટાની અંદર આ રીતનો ઇફેક્ટ જોવા મળી જશે। સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરી રાખવાનું છે અને ફોટાને આ રીતે ધીરે ધીરે તમારે નીચે ખેંચતું રહેવાનું છે। તો તમારે ફોટાને લાસ્ટમાં ખેંચી લેવાનું છે અને આપણે અહીંયાથી આ ફોટાને લાસ્ટમાં જે સોંગ છે તેના ઉપર લાવીને સેટ કરી લેવાનું છે બીજા ત્રીજા નંબરે। આટલું કરશો એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે। ફોટાને તમે ઉપર કરીને નીચે કરીને તમારે બરાબર વચ્ચે સેટ કરી શકો છો। તો તમને આ રીતે સેટ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો તમે અહીંયાથી ઉપર વિડીયો ઇફેક્ટ છે તે આ રીતની હાઇડ કરી દેવાનું છે। 5 ટાઈપનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ત્યારબાદ તમે ફોટાને બરાબર તમારે જોઈએ એટલી જગ્યાએ તમે આ રીતનું વચ્ચોવચ્ચ સેટ કરી શકો છો। આટલું કરીને આ રીતનો ફોટો તમે સેટ કરી લે અને ત્યારબાદ આપણે જે વિડીયો ઇફેક્ટ હાઇડ કરી હતી તેને અહીંયાથી આ રીતે હાઇડમાંથી હટાવી લેવાની છે। તો હાઇડ કરવા માટે આ સાઈડમાં આ ટાઈપનું આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે આ રીતની। તો હાઇડમાંથી હટી જશે અને તમારું સ્ટેટસ છે માત્ર 2 મિનિટની અંદર બની જશે। હવે સ્ટેટસને સેવ કરવાનું છે, શેરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે શું કરવાનું છે, એક્સપોર્ટ કરી લેવાનું છે। એક્સપોર્ટ કરશો એટલે તમારું સ્ટેટસ છે તે